કે જેવી રીતે આહિરના એ જાહેર સમારંભમાં આવું વક્તવ્ય આપ્યું હતું, તો ક્યાંક આહિર સમાજનું જાહેર ફંક્શન હોય ત્યાં જ એ માફી માગે, કારણ કે ઘરે બેઠા એક ખૂણે વિડીયોમાં માફી માગી લે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમે એવું કહેવા માંગો છો કે એ બધા જે વખાણ કરે છે, જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે, એ ખોટા છે? તમે જે રીતે કહો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો. તમે પાછું એવું કહો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી, તો અમારે તમારી પાસે વખાણ કરાવાય નથી. હકાભા, બંને કોઈ વાતચીત કરવા માંગતા હોય આ વિવાદનો અંત લાવવા માટે તો આપ કરી શકો છો. વાત રહી બીજી કે હું ભૂલ કરું, મારો છોકરો શું માફી માંગે, મારે માંગવાની હોય ને. હા, એમના પિતાશ્રીને ડાયાબિટીસ ખૂબ વધી ગયું છે અને એટલા માટે તેઓ હવે એમની પાસે જશે, કારણ કે કદાચ હોસ્પિટલમાં હતા. હા, માફી માંગતો વિડીયો આવી જાય, સમાજ કહેશે તો વિરોધ અંત આવી જાય છે. એ બેનું ડાયાબિટીસ વધી ગયું છે, સારી વાત કહેવાય. કે હજી 4 બેઠા છે. માફી માંગી લે ભાઈ, તું મામો હોય તો તારા ઘરનો, બાકી 1 2 3 અમે કોઈના બાપથી બીતા નથી. આ માવદાન ગઢવી ચેલેન્જ મારે, બાકી હિન્દુસ્તાનની અંદર કોઈ પણને અડવું હોય તો અડી જજો, હું બિંદાસ ફરું છું. કોઈ પણ સમાજની અંદર એક વ્યક્તિથી આખો સમાજ ખરાબ નથી હોતો, અને જે લોકો જે આમાં બફવાટ કરે છે ને ખાસ કરીને ધ્યાન રાખજો. અને તને તો કહી દઉં ખાસ, માવદાન જે બોલે છે ને એને ખાસ કહી દઉં કે ભાઈ તું વ્યક્તિગત રીતે બોલ, તારામાં ત્રેવડ હોય એને ઉપાડી લે. એનું મને એમ થાય છે કે અત્યારે હું છડી ઘાલ દઉં મારા પેટમાં, એવું મને થાય અત્યારે. હેલો મિત્રો, નમસ્કાર. આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગીગાભાઈ આહિરના પુત્ર જે ગીગાભાઈએ છે એ સ્ટેજ પરથી ચારણ સમાજ અને સોનલ માતા વિશે જે કંઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેના દીકરા જીલુઆપા આહિરે મીડિયા સમક્ષ તેના પિતા વતી અને આહિર સમાજ વતી છે એ માફી માંગી છે. પરંતુ કીર્તિદાન ગઢવી મીડિયા સમક્ષ છે જે સ્ટેજ ઉપરથી એ બોલ્યા છે એવા સ્ટેજ ઉપર માફી માંગે. સાથે ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવીએ પણ રોષ વ્યક્ત કર્યો છે. અને જે હાલ મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ગીગાભાઈ આહિર માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે એવું સૂત્ર કહી રહ્યા છે. એવું ન રાખી જેટલું બને એટલું જલ્દી છે એક વિડીયોના માધ્યમથી ગીગાભાઈ આહિર જે કહી દે એમાંથી માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જવાતું. આ બંને સમાજ વચ્ચે તિરાડ ન પડે અને આ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે. કેમ કે હાલ જે હકાભા ગઢવીએ કાલે નિવેદન આપ્યું છે, રોષ વ્યક્ત કર્યો છે, રોષ વ્યક્ત કરવામાં છે કંઈક એવું બોલાઈ જાય છે કે એમાં આહિર સમાજના યુવાનો કે આહિર સમાજની પણ લાગણી દુભાય છે. આહિર સમાજની દીકરીનો પણ એક વિડીયો સામે આવ્યો છે કે હકાભા ગઢવીએ જે નિવેદન આપ્યું છે, જે રોષ વ્યક્ત કર્યો છે કે મેં છે આહિરોનો વખાણ કર્યા જ નથી, મેં આહિરોના વખાણ કર્યા જ નથી, પણ જે મારા ચારણ કલાકારોએ આહિરોના વખાણ કર્યા છે તેનું પરિણામ જોઈ લો, એવા છે એ નિવેદન આપ્યા હતા. બાદમાં છે માવદાન ગઢવીએ પણ ખૂબ રોષમાં આવીને નિવેદન અને વિડીયો છે એ મૂક્યો હતો. તો તેનો પણ વિરોધ આહિર સમાજના મહેન્દ્રભાઈ આહિર કરીને છે, જે માવદાન ગઢવી છે તેનો છે વિરોધ કરી રહ્યા છે. મહેન્દ્રભાઈ આહિરનું કહેવાનું છે કે માવદાન ગઢવીએ સમગ્ર આહિર સમાજને શા માટે કહ્યું, વ્યક્તિગત કહો, હા એનો વાંક છે, અમે માનીએ છીએ, અને આ વિવાદ છે એ ઉગ્ર રૂપ ધારણ ન કરે, વિકરાળ ન બને એવું પણ અમે માનીએ છીએ. જલ્દી સમાધાન પણ અમે ઈચ્છીએ છીએ, પરંતુ બંને સમાજના કલાકારો હોય, આગેવાનો હોય, કંઈક ને કંઈક એવી મિસ્ટેક કરી દેશે જેનાથી છે આ બંને સમાજ વર્ષો જૂનો જે કંઈ સંબંધ છે તેમાં છે તિરાડ પડી શકે અથવા મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે. તો હાલ રોષમાં ને રોષમાં છે હકાભાઈએ જે કાલે વિડીયો મૂક્યો એમાં પણ આહિર સમાજની દીકરીએ છે એનો વિરોધ કર્યો છે. માવદાન ગઢવીના વિડીયોનો પણ આહિર સમાજના યુવાને છે એ વિરોધ કર્યો છે. સાથે કીર્તિદાન ગઢવી તેના પણ વિડીયો સામે આવ્યો છે કે જે સ્ટેજ પરથી ગીગાભાઈ આહિરે અમારા ચારણ અને આઈ સોનલનું છે અપમાન કર્યું છે, તો એવા સ્ટેજ ઉપરથી આ ગીગાભાઈ આહિર છે એ માફી માંગે. ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવીનું પણ નિવેદન અને રોષ વ્યક્ત કર્યો છે. ઘણા નામી અનામી કલાકારોએ રોષ વ્યક્ત કર્યો છે. તો હાલ જે મીડિયાના માધ્યમથી જે કંઈ માહિતી મળી રહી છે કે ગીગાભાઈ આહિરને સમજાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, સમાધાનની કોશિશ આહિર સમાજના આગેવાનો છે એ કરી રહ્યા છે. પરંતુ જે કાંઈ સમાચાર મળી રહ્યા છે કે ગીગાભાઈ આહિર છે એ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે, એ વાત છે કદાચ સત્ય ન હોય તો સારું. જે મીડિયાના માધ્યમથી છે જે મળી રહ્યા છે, કેમ કે તેના દીકરા છે મીડિયાના માધ્યમથી છે એ માફી માંગી ચૂક્યા છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જે ગીગાભાઈ આહિરના દીકરા જીલુઆપા આહિર છે તેને
માફી માંગી છે આહિર સમાજ વતી અને એના પિતા વતી પણ કે મારા પિતા છે હોસ્પિટલમાં દાખલ છે, એ પણ ટૂંક સમયમાં છે માફી માંગશે. પરંતુ મીડિયા છે એવું ચકાવી રહ્યું છે કે શું છે કે ખ્યાલ નથી કે ગીગાભાઈ આહિર છે એવા સૂત્રો અમને મળી રહ્યા છે કે એ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે. પરંતુ એવું ન હોવું જોઈએ, કેમ કે ભૂલ થઈ છે તો એની માફી માંગી, જેનો દીકરો છે માફી માંગી રહ્યો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. એક એમને ઉંમર લાયક જીભ લપસી ગઈ છે બેન, એની માટે અમે બધા માફી માંગીએ છીએ બેન, હા, સમાજ વતી માંગીએ છીએ અને દીકરા તરીકે માંગુ છું બેન. તો જે રીતે તમે જોયું જીલો આપા આહિરે છે ગીગાભાઈના દીકરાએ છે માફી માંગી છે. પરંતુ જે માવદાન ગઢવી કાલે છે એ જે કંઈ ગીગાભાઈ આહિર વતી ચારણ સમાજ અને આઈ સોનલનું જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેના રોષમાં છે એ વિડીયોના માધ્યમથી તેને રોષ વ્યક્ત કર્યો હતો. એ વિડીયોનો વિરોધ કરીને આહિર સમાજના યુવાન શ્રી માવદાન ગઢવીનો પણ વિરોધ કરી રહ્યા છે. એમાં બાય મિસ્ટેક માવદાન ગઢવીથી છે એ સમગ્ર આહિર સમાજનું છે એ બોલાઈ ગયું છે, તો એનો વિરોધ છે આહિર સમાજના યુવાનો પણ કરી રહ્યા છે. તો તેને પણ સાંભળો. અને ભાઈ એક વ્યક્તિ, કોઈ પણ સમાજની અંદર એક વ્યક્તિથી આખો સમાજ ખરાબ નથી હોતો. અને જે લોકો જે આમાં બફવાટ કરે છે ને એ ખાસ કરીને ધ્યાન રાખજો. અને તને તો કહી દઉં ખાસ માવદાન જે બોલે છે ને એને ખાસ કહી દઉં કે ભાઈ તું વ્યક્તિગત રીતે બોલ, તારામાં ત્રેવડ હોય એને ઉપાડી લે, એનું મર્ડર કરી દે, તારે જે કરવું એ કર, પણ તું હરેકને ભડકાવવાનું કામ ન કર, બરોબર? તું જ્યારે તે વિડીયો મૂક્યો હે તો આખા આહિર સમાજને કહે તો સમાજ, અમારો આહિર સમાજ સારણ સમાજ આરે સંકળાયેલો છે અને એટલો ભાઈચારો છે અને ભાણેજ જ માને છે. તારા જેવા બે વ્યૂ મેળવવા માટે અત્યારે વિડીયો ઠોકી બેહાડે છે કે એ સમાજને આમ નો કહેવું, એ સમાજને આમ નો કહો. આખો સમાજ એમાં ગુનેગાર નથી. હરેક સમાજની અંદર એક કે બે પાંચ જણા એવા ખરાબ હોવાથી આખો સમાજ ખરાબ નથી થતો. તો આહિર સમાજના યુવાને જે રીતે કહ્યું કે તમે વ્યક્તિગત કહો, આહિર સમાજને ન કહો. ઘણા બધા ચારણ સમાજના આગેવાનો અને કલાકારોના વિડીયો આવ્યા છે, બધાએ વ્યક્તિગત જ કહ્યું છે. બધા કલાકારો, બધા ચારણ સમાજના કલાકારો હોય કે આગેવાનો હોય, તે છે આ બંને સમાજ વચ્ચે કંઈ તિરાડ ન પડે, આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એવા પ્રયત્નો છે કરી રહ્યા છે. એટલે છે વ્યક્તિગત કહી રહ્યા છે. અને આહિર સમાજ આવું ન કરે, આહિર સમાજનો સંબંધ છે એ જળવાઈ રહે. જે રીતે કબરાઉ ધામના ચારણ બાપુએ કહ્યું આ જે કંઈ થયું છે તેનાથી આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે સંબંધ હતો, છે અને રહેશે. તો આવા જે કંઈ નિવેદનો થઈ રહ્યા છે બંને સમાજ તરફથી, એવી મિસ્ટેક છે એ ન થાય જેનાથી બંને સમાજ વચ્ચેનો વિવાદ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે, સુખદ સમાધાન આવે એવા પ્રયત્ન છે આહિર સમાજના આગેવાનો છે એ કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં છે ભગવાનની દયાથી છે થઈ જાય, જેનાથી આ બંને સમાજનો વિવાદ છે તેનો અંત આવે. બાદમાં છે કીર્તિદાન ગઢવીએ જે નિવેદન આપ્યું છે તે તમે સાંભળો. તળાજાની ઘટનાથી પહેલી વાત તો એ કે હું ખૂબ દુઃખી થયો છું, ખૂબ વ્યથિત છું. કારણ કે જે સમાજ સાથે આદિ અનાદિનો નાતો છે, આદિ આવડથી લઈ અહીં નાગના એ વંશજો સમાજના ફંક્શનમાં, જાહેર પ્રોગ્રામમાં આવું બોલે, અને એ માત્ર ચારણ સમાજ માટે નહીં ઘણા સમાજ વિશે બોલ્યા છે. ચારણોએ સમાજને આપ્યું છે 18 વરણની જગદંબા, 18 વરણની કુળદેવી ચારણની જોગમાએ રહી છે. જ્યારે ઇતિહાસની તમે પાના ઉલટાવશો તો એમાં ચારણ મોખરે છે. અને ચારણોએ આહિરોનો ઇતિહાસ અમર રાખ્યો છે. ચારણોએ કોઈ વર્ણ પાસેથી લીધું નથી. એટલે આવી વ્યક્તિગત ટિપ્પણીથી આખા સમાજને દોષી આપણે ન ઠેરવી શકી. આહિર સમાજમાં રોષ છે, ચારણ સમાજમાં રોષ છે, પણ મારી એક ચારણ તરીકે, કલાકાર તરીકે વિનંતી એ છે કે જેવી રીતે આહિરના એ જાહેર સમારંભમાં આવું વક્તવ્ય આપ્યું હતું તો ક્યાંક આહિર સમાજનું જાહેર ફંક્શન હોય ત્યાં જ માફી માગે. કારણ કે ઘરે બેઠા એક ખૂણે વિડીયોમાં માફી માગી લે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તો જે રીતે તમે કીર્તિદાન ગઢવીને સાંભળ્યા કે જે સ્ટેજ ઉપરથી ગીગાભાઈ આહિરે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેવા સ્ટેજ ઉપરથી ગીગાભાઈ આહિર છે માફી માંગે એવી માંગ કીર્તિદાન ગઢવી છે કરી રહ્યા છે. એ સ્ટેજ પરથી માફી માંગે કે ન માંગે, પરંતુ આહિર સમાજના આગેવાનો, ચારણ સમાજના આગેવાનો, બંને સમાજના કલાકારો ભેગા થઈ ગીગાભાઈ પણ ત્યાં જઈ અને બેઠક કરીને આનું સુખદ છે એ સમાધાન કરવામાં આવે, જેથી કરીને આનું આ જે કંઈ વિવાદ છે તેનું છે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે. બાદમાં છે ઈશ્વરદાન ગઢવીના બ્રિજરાજદાન ગઢવીનો પણ વિડીયો સામે આવે છે, તે પણ તમે સાંભળો. બહુ બધા ઇન્ટરવ્યુ આપ્યા છે, ખૂબ બધી વાતો કરી છે, પણ મને જે ભમર જે કોઈ ભાઈ બોલ્યા છે, હું
એ માટે થોડોક એને વેગ આપવા નથી માંગતો, કારણ કે મૂર્ખ માણસ હોય એને શું ઠપકો આપવાનો. એટલે ખાસ તો હું એટલું કહું કે એ પહેલા જે કોઈ છે એમને ખાસ કરીને એમને હોસ્પિટલ લઈ જવાની જરૂર છે. માનસિક રોગથી કોઈ પીડાતા હશે, કાં તો ખૂબ વધારે પડતો પોતે દારૂ પી ગયા હશે, મદિરાપાન કર્યું હશે, કે કાંઈ બોલવાની ભાન જ નથી, ખૂબ વધારે પડતું બોલે છે. અને એની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર ચારણ સમાજે ન રખાય. જો ચારણો તમે હો તો તમારે એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ, અને જે ચારણોને ચાહતા હોય એણે પણ એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ. બીજી વાત કે આયર અને ચારણોના સંબંધો, તો એ સંબંધો કોઈ આજકાલના સંબંધો નથી કે એ સંબંધોને એક આવા તુચ્છ વિચારધારાવાળા માણસના કારણે આપણે એ સંબંધોને કોઈ ઠેસ પહોંચે કે કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ આપણે કાર્ય કરવું જોઈએ. તો જે રીતે તમે આ કલાકારો, બંને સમાજના કલાકારોના વિડીયો છે એ સામે આવ્યા છે, જેમાં આહિર સમાજના જે કલાકારો છે તેને પણ દુઃખ થયું છે કે આવું નિવેદનને અમે સમર્થન આપતા નથી, અને આ ભૂલને છે એ સ્વીકારી માફી માંગી અને બંને સમાજના સંબંધ છે જળવાઈ રહે એવા પ્રયત્ન છે એ બંને સમાજોના આગેવાનોએ છે કરવા જોઈએ. પરંતુ જે કંઈ ચારણ સમાજની લાગણી દુભાણી છે, જેના કારણે ચારણ સમાજ છે રોષમાં આવી અને કંઈક એવું નિવેદન ન આપી દે, જે રીતે આહિર સમાજની દીકરીએ છે હકાભા ગઢવીના નિવેદન પરથી કંઈક એવું વિડીયો છે, એવી ભૂલ છે એ હકાભાઈની ગોતી કે ભાઈ મેં તો કોઈ દિવસ આહિર સમાજના વખાણ કર્યા જ નથી, પણ જે લોકો વખાણ કરી રહ્યા છે એ લોકોને કહું છું કે તમે વખાણ કરીને આ તમે એને ક્યાં બેસાડ્યા છે, અને આ તમારા વખાણ કર્યાનું પરિણામ છે, એવા નિવેદન આપવાની કઈ જરૂર નથી. પછી માવદાનભાઈ ગઢવીનું પણ નિવેદન આવ્યું છે, જેનું પણ આહિર સમાજના યુવાનો છે વિરોધ કરી રહ્યા છે. હા, તમે વ્યક્તિગત ભૂલ થઈ છે તો વ્યક્તિગત કહો. આહિર સમાજ, સમગ્ર આહિર સમાજ પણ એનો વિરોધ કરી રહ્યા છે. જો સમગ્ર આહિર સમાજ છે તેને સપોર્ટ કરી રહ્યા હોય તો તમે આવું નિવેદન આપો તો કદાચ ઠીક હોઈ શકે, પરંતુ માયાભાઈ આહિર છે અને મુખ્ય જે તળાજા છે ભાવનગર છે, એ દરેક સમાજના આહિર સમાજના આગેવાનો છે તે પણ આ નિવેદનનો છે વિરોધ કરી રહ્યા છે અને આનો સુખદ સમાધાનના છે પ્રયત્ન કરી રહ્યા છે. પણ મીડિયાને પણ એક નિવેદન છે, મીડિયા પણ એવું ચકાવી રહ્યું છે કે ભાઈ ગીગાભાઈ આહિર છે એ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે. ગીગાભાઈ આહિરનો દીકરો છે તે મીડિયાની સમક્ષ આવી, તેના ચહેરા પર દુઃખ પણ દેખાતું હતું અને એ માફી માંગે છે તેના પિતા વતી, આહિર સમાજ વતી. તો તેના પિતા પણ ટૂંક સમયમાં છે માફી માંગી અને હવે પછી એવી કોઈ માંગ ન કરી કે ભાઈ સ્ટેજ ઉપરથી માફી માંગે કે આ કરે કે તે કરે, પરંતુ બંને સમાજના આગેવાનો એક જગ્યાએ ભેગા થઈ, બધા બંને સમાજના કલાકારો ભેગા થઈ આનું સુખદ છે એ નિવારણ આવે અને જેટલું બને એટલું ઝડપી આવે, જેના કારણે છે આ બંને સમાજના યુવાનો છે કંઈક ને કંઈક એવા નિવેદનો ન આપી દે જેના કારણે બંને સમાજ છે આમને સામને આવી જઈને કંઈક વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે. તો આ વિવાદ વિશે છે તમારું શું કહેવું છે? ઘણા બધા આહિર સમાજ અને ચારણ સમાજના પણ લોકો વિડીયો છે જોઈ રહ્યા હોય છે, તો તમે પણ એવી કમેન્ટ ન કરો, કમેન્ટ કંઈક એવી જ કરો જેનાથી છે બંને સમાજ છે ફરીથી હળી મળે અને જે કંઈ નાની એવી તિરાડ પડી છે એ પણ દૂર થાય અને સુખદ સમાધાન આવે. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.